હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો ગયા લેક્ચરમાં આપણે આ 3 દાખલા સુધી જોયું. હવે આપણે જોઈશું આ ચોથા દાખલાથી સ્ટાર્ટ કરીશું. ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો આ ચોથા દાખલામાં કરવાનું શું, આપણી જોડે આકૃતિ એમાં આવ્યું એક્સનું મૂલ્ય આપણે શોધવાનું. આ એક્સનું મૂલ્ય શોધવાનું જે બહિષ્કોણમાં શેમાં બહિષ્કોણે, બરાબર. ધારો કે અંતઃકોણ કોને કહેવાય? આ બધા અંતઃકોણ દેખાય, એ બધા અંતઃકોણ. એની બહારના ખૂણા એટલે શું કહેવાય? બહિષ્કોણ. તો આ એક્સ છે. અહીંયા બહિષ્કોણ કેટલો આપેલો? 90 આપેલો. અહીંયા આપેલો 50 આપેલો. અહીંયા આપેલો 100. તો આપણે આ એક્સ છે, તો એક્સ કોઈ મૂલ્ય છે નહીં, એ આપણે શોધવાનું. તો બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360. એવું ના હોય ચતુષ્કોણમાં 360 થાય. ત્રિકોણ હોય તો ત્રિકોણના અંતઃખૂણા કહેવાય બધા, બરાબર. તો અંતઃખૂણા સિવાયનો આ બહારનો ખૂણો હોય, આ 1, આ 2 અને આ 3. તો આ 3નો સરવાળો 360 જ થાય. એવી રીતના પંચકોણમાં 360 થાય, ષષ્ઠકોણમાં થાય, બધામાં 360 જ થાય. તો આ ચતુષ્કોણ, તેમાં દરેક બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 360 અંશ, બરાબર. તો એમાં જો આપણે આ એક્સ શોધવાનો હોય, આ 90 આ 50 છે અને આ 100. તો ચલો આ 100 પછી આ કેટલો થશે? એક્સ, પછી આ થશે 90 અને આ કેટલો થશે? 50. આ બધાનો સરવાળો કેટલો થાય? 360 અંશ, બરાબર. આ 100 + 90 + 50 એટલે કેટલા થાય? 240 પ્લસ શું છે? એક્સ બરાબર 360. હવે આપણે એક્સ શોધવાના, તેને એક જગ્યાએ રાખશું. આ 240 પ્લસ પેલી સાઈડ જાય બરાબરની, તો શું થઈ જાય? -240. તો 360માંથી 240 જાય એટલે કેટલા રહે? 120. તો એક્સ બરાબર કેટલા આવ્યા? 120. તો આનો જવાબ કેટલો આવશે? 120, બરાબર. તો હવે જો આ ચારેનો સરવાળો કેટલો થશે? 360 અંશ થઈ જશે, બરાબર. ચલો આ પાંચમો દાખલો આપણે જોઈએ. પાંચમા દાખલામાં શું કીધું? નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે એક્સ અને વાયના મૂલ્યો શોધવાના. એટલે આપણે એક્સનું મૂલ્ય અને વાયનું મૂલ્ય શોધવાનું. આખો ચતુષ્કોણ કયો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને, તો એની સામેની બાજુ સરખી થાય. ધારો કે આ 4x બરાબર 20 થશે. એવી રીતે આ 3y - 2 બરાબર શું થશે? 22. આ બંને સામેની બાજુ કહેવાય, એ સરખી થાય. અને આ AB અને આ DC એટલે કે આ બાજુ અને આ બાજુ, બાજુ અને આ બાજુ સરખી થાય. આ બાજુ અને આ બાજુ સરખી થાય. સામેની બાજુ કેવી થાય? સરખી થાય, બરાબર. તો સામેની બાજુ સરખી થાય તો બંને વચ્ચે બરાબરની નિશાની આપી દેવાની. હવે આને લખવાનું કઈ રીતે આપણે જોઈએ, તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુ કેવી હોય? સમાન હોય, બરાબર. AB અને DC બે સામેની બાજુ, જો આ AB અને આ DC, આ સામેની બાજુ એમ. તો આ બે સરખી થશે તો શું લખવાનું? AB બરાબર DC. બંને વચ્ચે બરાબરની નિશાની આપી દેવાની. હવે AB એટલે કેટલા આવી ગયા? 3y - 2, બરાબર. અને DC એટલે કેટલા? 22. તો અહીંયા શું આવશે? 22, બરાબર. હવે આપણે વાય શોધવાના, તો વાય વાળું પદ એક જગ્યાએ રાખશું. આ -2 પેલી સાઈડ જાય તો +2 થઈ જાય, બરાબર. હવે 22 ને 2 કેટલા થશે? 24, બરાબર. અને આ સાઈડ તો 3y રહેશે. હવે આપણે શોધવાનો કોણ? વાય. તો આ 3 ગુણાકારમાં બરાબરની આ સાઈડ આવે તો ક્યાં આવી જાય? ભાગાકારમાં આવી જાય. 3 ગુણાકારમાંથી ક્યાં આવી જશે? ભાગાકારમાં, બરાબર. તો વાય બરાબર શું થશે? 24/3. ત્યાં 8 તરી 24, 3 3 ગયા તો કેટલા વધ્યા? 8. તો વાય બરાબર 8 મળ્યા. હવે એવી રીતે બીજી બાજુ, ધારો કે હવે આ AD અને આ BC એ સામેની બાજુ એ બે સરખી થાય. તો એના માટે શું લખવાનું? AD અને BC સામેની બાજુ છે એટલે શું થશે? AD બરાબર BC. હવે AD એટલે કોણ? આવી રહ્યા 4x. આ AD એ 4x છે, તો અહીંયા આવશે 4x. BC એટલે કેટલા? 20. એટલે આ BC એ કેટલા આવશે? 20. શોધવાનું કોણ આપણે? x. તો આ ગુણાકારમાં 4 બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં આવી જશે. 20/4 એટલે શું થશે? 5 ચોક 20, 4 4 કટ, કેટલા વધ્યા? 5. તો x બરાબર શું આવશે? 5. તો x અને y શોધવા કીધા હતા, તો x 5 આવ્યો, y કેટલો આવ્યો? 8. તો ચલો આપણે છઠ્ઠો દાખલો જોઈશું. છઠ્ઠા દાખલામાં શું શોધવાનું? આપણે x, z અને y આ 3 ખૂણા શોધવાના. તો એના માટે આપણે પહેલાં ઉપરથી જોઈએ. દેખો કે આપણને આટલી માહિતી આપી, એમાંથી આપણે x શોધવાનો, z શોધવાનો અને y શોધવાનો. તો શું કરવાનું? આ 35 અંશ ખૂણો બરાબર, તો એટલો ને એટલો આ z એ 35 અંશ થશે. યુગ્મ કોણની જોડ પ્રમાણ. યુગ્મ કોણની જોડ એટલે આવી રીતના z બનવો જોઈએ. જો આમ લઈને આમ, તો આયરો ખૂણો અને આ ખૂણો સરખો થાય. યુગ્મ કોણની જોડમાં શું થાય? આ ખૂણો અને આ ખૂણો એ સરખો થાય. એવી રીતે આ 25 છે
તો આ કેટલો થશે 25. એમાં ધારો કે આ ઝેડ બને, જો આમ લઈને આમ લઈને આમ ઝેડ બને, તો આયરો ખૂણો અને આ ખૂણો એ કેટલો થશે સરખો. આ 25 હોય તો આ કેટલો થશે 25. એવી રીતના 35 હોય તો આ કેટલો થશે 35. એમાં શું હોય, ધારો કે આ બે સમાંતર બાજુ, એમ સમાંતર બાજુની કોઈક છેદિકા હોય આવી રીતની, બરાબર. તો એમાં આ ઝેડ બને, જો આવી રીતનો ઝેડ બને, બરાબર. તો એમાં આયરો ખૂણો અને આ ખૂણો એ સરખો થાય. આ 35° હોય તો આ કેટલો થાય 35°. તો આ જો આ બે સમાંતર બાજુ થાય અને એની છેદિકા આ થાય, બરાબર. તો એમાં આયરો 35° થશે તો આ કેટલો થશે 35. એવી રીતે આ 25 થશે તો આ કેટલો થશે 25, બરાબર. આટલી ખબર પડી ગઈ. તો આ યુગ્મકોણની જોડના ખૂણા પ્રમાણે થયું, બરાબર. ચલો હવે જો, હવે આ 25 છે, આ 110 છે, તો આ એક્સ કેટલો થાય. હવે જો અહીંયાથી આટલો ત્રિકોણ બનાવે, આટલેથી માંડીને આમ ત્રિકોણ બનાવે, આવો ત્રિકોણ બનાવે એમાં, બરાબર. તો ત્રિકોણમાં આવી રહ્યો 110 છે, આ 25° મળ્યો અને આ એક્સ જે આપણે શોધવાનો હોય, બરાબર. તો આ ત્રણનો સરવાળો કેટલો થાય 180. જેમાં 110 છે, આ 25 છે, તો આ કેટલો ખૂટે 110 ને 25 એટલે 135 થાય. તો કેટલો હશે 180 થવા માટે, તો કેટલો થશે 45°. તો આપણને એક્સ એ મળી જાય 45°. પછી આ ઝેડ કઈ રીતે મળે, યુગ્મકોણની જોડ પ્રમાણે. આ 35 છે તો આ કેટલા થાય 35 થશે, બરાબર, યુગ્મકોણની જોડ પ્રમાણે. હવે આપણે શોધવાનો હોય આ વાય. વાય માટે કશી માહિતી સરખી છે નહીં, તો એના માટે શું કરવાનું, જો આ બંને આખો આ ખૂણો જુઓ, આ 35 અને આ 25, 35 અને 25 એટલે ટોટલ સરવાળો કેટલો થયો આનો 60°. તો આ ખૂણો હોય ને આખો એટલો ને એટલો સામે થશે, કેટલો થશે આયરો આખો થશે. એવી રીતના આ 60 હોય તો આખો આયરો ખૂણો કેટલો થાય 60°. એમાં આટલો 35 અને આટલો 25 છે, બરાબર. કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા કેવા હોય, સરખા હોય. તો આ 60 હોય તો આ કેટલો થશે 60. એટલે જો ધારો કે આયરું હોય કંઈક એ, આ બી, એ અને આ સી, બરાબર. આ એ, સી અને બી, એમાં આયરો ખૂણો કયો હોય, જો હું એને સાઈડમાં લખી દઉં આવી રીતનું બન્યું. આ એ, આ સી અને આ શું છે બી. એમાં આયરો ખૂણો કેટલાનો થયો 60નો. આ સી એટલે કેટલો હોય, આ વાય. આ સી એટલે કોણ, અહીંયા આપણે વાય, બરાબર. અને એ એટલે એક્સ. એક્સ આપણે શોધ્યો કેટલો મળ્યો 45° મળ્યો, તો અહીંયા થશે 45°, બરાબર. તો આ આખું ત્રિકોણ થઈ ગયું. ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180°. એમાંથી આ 60 અને 40 5 45 એટલે કેટલા થાય 105 થયા. તો વાય કેટલો હશે 180 થવા માટે કેટલો ખૂટતો હશે 75. તો શું થશે 75. તો વાય આપણને મળશે 75°, બરાબર. ફરીથી જોઈએ, ચલો આ 35 હોય તો આ ઝેડ કેટલો મળે 35 મળે યુગ્મકોણની જોડના પ્રમાણે, બરાબર. હવે આ 25 છે તો આ કેટલો થશે 25. આ યુગ્મકોણની જોડ પ્રમાણે થશે. આ શોધવાનો કીધો નહોતો પણ આપણે આ એક્સ શોધવો હોય ને એટલા માટે આ શોધવો પડશે, કારણ કે અહીંયાથી આ ત્રિકોણ બનાય આવું, અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય. એટલે આપણી જોડે આ 25 હોય, આ 110 હોય તો 180 થવા માટે કેટલો ખૂટાય 45. તો અહીંયા થઈ જશે 45°, બરાબર. હવે આપણે આ વાય શોધવો હોય તો વાય માટે કંઈ સરખી માહિતી નહીં, તો આખો ખૂણો આવી રહ્યો, આ આખો ખૂણો અને આવી રહ્યો આખો ખૂણો, એવી રીતના આ એ, બી અને સી થઈ ગયું, બરાબર. એમાં આ 45° આપણે શોધ્યો, બરાબર. એમાં આ 60 કઈ રીતે થયો, આ બંનેનો સરવાળો, બરાબર. 35 + 25 કેટલો થાય 60°. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેના ખૂણા સરખા હોય. આ 60 હોય તો આખો આયરો બી ખૂણો હોય એ કેટલાનો થાય 60°. તો આયરો થશે 60°. તો આપણે વાય શોધવાનો હતો તો એ કેટલો મળશે 75 મળશે. કેમ 60 + 45 એટલે કેટલા થાય 105, બરાબર. તો 180 થવા માટે કેટલા ખૂટે 75. તો વાય બરાબર શું આવશે 75. હવે આપણે આ બધું જે કર્યું ને સમજ્યા ને એ બધું આપણે લખવાનું છે. ચલો એક લાઈન આપણે જોઈને લખીશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો જો પહેલાં તો શું લખવાનું, ABCD એ સબાચર છે. આ ABCD શું છે સબાચર છે, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણીય, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણીય. હવે એમાં જો આ AB અને આ CD બાજુ, આ બે બાજુ કેવી કહેવાય સમાંતર, બરાબર. અને આની છેદિકા કઈ થઈ આવી રહી, આ એની છેદિકા થઈ, બરાબર. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં આવી રીતનું થાય, બરાબર, કારણ કે બે બાજુ કેવી હોય સમાંતર હોય. તો AB સમાંતર CD અને તેમની છેદિકા કોણ આ BD થઈ, બરાબર. તો હવે જો આયરો ખૂણો જે બને એમાં આયરો અને આયરો ખૂણો એ યુગ્મકોણની જોડના ખૂણા બનાય.
એટલે આ 35° અને આ ઝેડ કેટલો થશે 35° થશે એવી રીતે. તો હવે આ ખૂણો જે બનાવે ને આપણે આવી રહ્યો બરાબર, આ જે 35° વાળો એ ખૂણો આખો લખવાનો A B અને D, એવી રીતે B D અને C થશે બરાબર. તો A B D એટલે કેટલો થયો 35 આવી રહ્યો, અને B D C બરાબર એટલે આવી રહ્યો Z, એટલે ABD બરાબર શું થશે BDC. એટલે આ 35 હોય અને BDC એટલે કેટલો જો આ B આ D અને આ C એટલે કેટલો હતો Z હતો, તો Z બરાબર કેટલા મળશે 35° મળશે. કઈ રીતે? તો યુગ્મ કોણની જોડના ખૂણા સમાન હોય એટલા માટે બરાબર. એવું ને એવું હવે આપણે આ 25 છે તો આ 25 લખ્યો હતો એ યુગ્મ કોણની જોડ પ્રમાણે લખ્યો હતો, તો આ ખૂણો જે હતો ને એને લખવાનું કઈ ના જો CBD બરાબર અને BDA બરાબર. કયો થશે CBD અને BDA રેડી. તો CBD અને BD અહીંયા શું આવશે એ આવશે, સોરી BDA આવશે, અહીંયા શું આવશે BDA આવશે, BDA આવશે. તો આ અહીંયા BDA આવશે અને અહીંયા થશે CBD. હવે આ 25 છે તો આ કેટલો થશે 25° બરાબર. તો BDA કેટલો મળ્યો 25 છે, એટલે આ 25 મળી ગયો આપણને બરાબર. હવે આપણે આ x શોધવાનો છે. આ x શોધવા માટે શું કર્યું હતું આપણે, આ ખૂણો અને આ ખૂણો આ ત્રણે ત્રિકોણ છે, તો ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય 180°. એમાં આ 110 છે ખૂણો O, ખૂણો B એટલે કેટલો 25°, તો ખૂણો x કેટલો મળશે 45° જે અહીંયા લખ્યો હોય. તો AODમાં ત્રણે ખૂણાનો સરવાળો કેટલો થાય 180°. હવે એટલે ખૂણો AOD એટલે આવી રહ્યો, પછી ODA એટલે આ 25 બરાબર, અને DAO એટલે આપણો x, આ DAO એટલે આપણો કોણ થશે x થશે જે બરાબર. ચલો DAO એટલે કોણ થશે અહીંયા આપણો x હશે. આ બધી જગ્યાએ x લખી શકાય તમે બરાબર, કારણ કે x શોધવાનો તો એને x લખી શકાય. તો આ 110 છે, આ 25 છે અને x અહીંયા કેટલો થશે 180° બરાબર. તો આ ત્રણેયનો સરવાળો એટલે આ બંને જો 110 + 25 એટલે કેટલા થશે 135. આ સાઈડ કેટલા 180. હવે આ +135 પેલી સાઈડ જાય તો -135 થશે, તો 180 - 135 એટલે કેટલા થશે 45°. તો આ 45° એટલે કયો મળ્યો DAO. DAO એટલે છે કોણ આવી રહ્યો x છે, તો આપણે આની જગ્યાએ શું લખીએ x, તો x બરાબર કેટલા મળ્યા 45° બરાબર. અહીંયા DAOની જગ્યાએ તમે x લખી શકો ડાયરેક્ટ, કારણ કે x જ શોધવાનો એટલા માટે. હવે એના પછી આપણે શું કર્યું, ચલો આપણે આ x મળી ગયો, આ z મળી ગયો. હવે આપણે શોધવાનો કોણ આવી રહ્યો y બરાબર. હવે આ y શોધવાનો હતો તો એના માટે આપણે કયો ત્રિકોણ બનાવ્યો હતો AD અને C બરાબર, AD અને C બરાબર. એમાં ખૂણો D બરાબર, આ ખૂણો D એ આખો ખબર હોવો જોઈએ. ખૂણો x એટલે આપણને ખબર 45° છે હવે, અને ખૂણો y બરાબર એ આપણે શોધવાનો હોય બરાબર. તો ખૂણો D આપણે શોધવો હોય બરાબર, એ કેટલો થશે આ બંનેના સરવાળા જેટલો થશે, એટલે 35 ને +25 એટલે 60. તો એની સામેનો ખૂણો આવી રહ્યો D એ કેટલો થશે 60. આ 60 હોય આખો, તો આ ખૂણો કેટલો થશે 60°નો થશે, એટલે ખૂણો D કેટલો મળશે 60°. ખૂણો A એટલે આપણો x એ જ કેટલો હોય 45°, અને ખૂણો y જે આપણે શોધવાનો. તો જો પહેલાં આપણે આ 60° કર્યા ને ખૂણા D ને, એ કઈ રીતે કર્યો એ આપણે પહેલાં લખી દઈએ. તો કે ખૂણો B અને D એ સામેના ખૂણા છે બરાબર. સામેના ખૂણા હોય એટલે ખૂણો B બરાબર શું થશે ખૂણો D. સામેના ખૂણા કેવા હોય સરખા હોય. ખૂણો B એટલે કોણ થશે આવી રહ્યો, ચલો ખૂણો B એટલે 35 અને 25નો સરવાળો થશે, એટલે કેટલા થશે 35 + 25 એટલે થશે 60, અને એના બરાબર કોણ થશે ખૂણો D. એટલે આ ખૂણો D થશે 60 મળી ગયો. હવે AODમાં ચલો અહીંયા શું થશે AODની અહીંયા ACD આવશે, શું આવશે ACD. તો ખૂણો ACD આવી રહ્યો ને, AC અને D આ આખું ત્રિકોણ બન્યું, ACD આ ત્રિકોણ બન્યું. તો એના માટે ACDમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એટલે ખૂણો A, ખૂણો C અને ખૂણો D બરાબર કેટલા થાય 180. જો એના સાઈડમાં આવી રીતના લખવું એટલે આવી રીતનું થયું હતું AC અને D આવી રીતના બન્યો હતો. એમાં D આપણે શોધ્યો હતો 60, x આપણે કેટલા મળ્યો 45, આ A કેટલો મળ્યો તો 45°, અને આ આપણો y બરાબર. એમાં આ બેનો સરવાળો એટલે કેટલો થાય 105. તો આ કેટલો હશે 180 થવા માટે
75 તે જો અહીંયા ગણ્યું તો આ એ એટલે કોણ એમ 45, ડી એટલે કોણ એમ 60 અને સી ખૂણો સી એટલે કોણ વાય, તો એની જગ્યાએ મેં લખ્યા વાય. બરાબર કેટલા થશે 180 અંશ. તો વાયને આપણે પકડી રાખો. 60 પ્લસ 45 એટલે કેટલા થશે 105 બરાબર 180. વાય એમના એમ 180 આ સાઈડે અને આ પ્લસ 105 પેલી સાઈડ જાય તો માઇનસ 105. તો વાય બરાબર 180માંથી જાય 105 એટલે કેટલા વધે 75.